સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ. વિવેક ચિંતામણી मतवादीन को अंग भाग 1 तारीख 5/10/2023. श्रुति पुराण सदग्रंथ बिना, श्रुति पुराण सदग्रंथ बिना, जो कछु करत उच्चार, मुक्त कहे ते ही ज्ञान से होत न भव जल पार, होत न भव जल पार. समझे बिन अनुमान से सबही कहत भगवान, मुक्त कहे ते ही कारणे होत है खेचातान, होत है खेचातान. मतवादीन को अंग. મત એટલે આપણી જે માન્યતા હોય એ પ્રમાણે આપણી મતિ બુદ્ધિ
બધા નિશ્ચય કરે, અને જેણે જેણે જે માન્યું, જેની મતિમાં જે વસ્તુ ફિટ થઈ એ વસ્તુ સાચી છે એવી એક વાતને પ્રતિપાદન કરે અને એના વાદ પ્રતિવાદ થાય. જેમ કોર્ટ હોય એમાં વાદી હોય અને પ્રતિવાદી હોય. વાદી એની રજૂઆત કરે અને પ્રતિવાદી હોય એનો વિરોધ કરીને એની વાતને માન્યતા આપવા માટેના પ્રયાસ કરે. તો ભગવાનના સ્વરૂપને સમજાવતા જે શાસ્ત્રો છે એમાં પણ આ વસ્તુ બહુ જ આવેલી છે. અત્યારે ઓછી થાય છે, પણ પહેલાંના સમયમાં શાસ્ત્રાર્થ, એના વાદ અને પ્રતિવાદ એ બહુ થતા. એનું કારણ કે બધા ભગવાન ઓરિએન્ટેડ હતા. હવે વાદ ને પ્રતિવાદ થાય છે ખરા, પણ એ મિલકત માટે, પોતાની સંપત્તિ માટે. પણ પહેલા ભગવાનને માટે વાદ અને પ્રતિવાદ થતા. તો એ વાદ ને પ્રતિવાદ જે થાય એમાં સદગ્રંથ જે છે એ મુખ્ય વસ્તુ કહેવાય. કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ અને એનો ફેલાવો કરવો હોય તો એના માટે એ જે સંપ્રદાય હોય એની રીતનું જે શાસ્ત્ર હોય એમાં એના સંપ્રદાયના જે ઈષ્ટદેવ, એના જે લીલા ચરિત્રો હોય, એમનો મહિમા હોય, એમણે જે ઉપદેશ કરેલો હોય એની વાતને જે સાંભળે તેણે કરીને એ જે સાધક હોય એ અધ્યાત્મના માર્ગે પ્રગતિ કરે. મતલબ સત્ય તત્વને સમજવા, સત્ય તત્વનો સાક્ષાત્કાર કરવા માટે સદગ્રંથની જરૂર પડે. આપણી સંસ્કૃતિ સદગ્રંથોને આધારે જ ટકીને રહેલી છે. આપણા હિન્દુસ્તાન પર કેટલાય આક્રમણકારીઓ આવ્યા વિદેશથી, વિધર્મીઓ. એમણે આક્રમણો કરી કરી આપણી સંપત્તિને લૂંટી ગયા, બધી વસ્તુને નાશ કરી દીધો, પરંતુ આપણી સંસ્કૃતિનો નાશ કરી શક્યા નહીં. એનું કારણ શું? તો કે એ એના સદગ્રંથો છે. એ સદગ્રંથોને આધારે માનવ જીવનને આ પૃથ્વી પર સારી રીતે કેવી રીતે જીવવું, એમાં સદાચાર કેવો હોય, વ્યવહાર કેવો હોય, નીતિ કેવી હોય, ધર્મ કેવો હોય, એની બધી વસ્તુનું પ્રતિપાદન એ શાસ્ત્રોમાં કરેલું હોય છે. એ શાસ્ત્રને પ્રમાણે જે જીવે એ જીવન એનું સુખી બને. શ્રુતિ પુરાણ સદગ્રંથ એટલે કે વેદશાસ્ત્ર, 18 પુરાણ તથા અન્ય સદગ્રંથોનું અનુસંધાન કરે તો જ પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય અને તો જ પરમાત્માના સાકાર સ્વરૂપના સુખની પ્રતીતિ થાય. ભગવાનના સુખની પ્રતીતિ કરવી હોય તો ભગવાન કેવા છે, ભગવાનનું સુખ કેવું છે, અને એ સુખના માર્ગે જ્યારે જીવ જાય ત્યારે એમાં અવરોધ કરનાર તત્વો, એમાં કેટલો માયાનો પ્રભાવ છે એ પણ એ શાસ્ત્રોમાં લખેલું હોય. એ શાસ્ત્ર જે છે એનાથી જ આપણા અધ્યાત્મના માર્ગની પૂર્તિ થાય. શ્રીજી મહારાજે વચનામૃતમાં જ્યારે જ્યારે શાસ્ત્રોની વાત કરી ત્યારે ત્યારે વ્યાસજીના નામનો એમણે ઉલ્લેખ કરેલો છે. ગમે ત્યારે કોઈ મતવાદી આવે ત્યારે એને વ્યાસજીના વચન જે ગ્રંથમાં હોય તે જ પ્રમાણ ગણાય એમ કહીને એની સાથે વાત કરે, શાસ્ત્રાર્થ કરે. એક વખતે શ્રીજી મહારાજે એક વેદાંતી બ્રાહ્મણ આવ્યો હતો. એને પ્રશ્ન પૂછ્યો, જે તમે એક બ્રહ્મનું પ્રતિપાદન કરો છો ને તે વિના
જે જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, શાસ્ત્ર, પુરાણ તે સર્વેને મિથ્યા કહો છો એ વાત અમને સમજાતી નથી તથા માન્યામાં આવતી નથી. માટે તમને પૂછીએ છીએ, એનો ઉત્તર કરો. આ મતવાદી આવ્યા. મતના અંદર ફેરફાર થયો. એટલે સ્વામિનારાયણ ભગવાન એને એમ પૂછે છે કે તમે એ વેદાંતના માર્ગને અનુસરનારા બ્રાહ્મણ હતા. એને કહ્યું કે એક બ્રહ્મનું જ તમે પ્રતિપાદન કરો છો. તો કે વેદ હોય, શાસ્ત્ર હોય, જીવ છે, ઈશ્વર છે, માયા છે, આ બધા તત્વો આ પૃથ્વી ઉપર છે, તો એનું શું? એકલા બ્રહ્મની જ વાત કરો છો તો કે અમને માન્યમાં આવતી નથી. એટલે એનો ઉત્તર કરો. તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ અને ઇતિહાસ તેની સાખ્ય કરીને કહો. હવે જ્યારે કોર્ટમાં કેસ લડાય તો એના પિનલ કોડ જે હોય એ ગવર્મેન્ટે એના પિનલ કોડ બાંધ્યા હોય એના પ્રમાણે જ એ કેસના ચુકાદા થાય. એ કેસ જે લડાય એ એના પ્રમાણે જ થાય. એમ જે શાસ્ત્ર હોય એમાં જે સિદ્ધાંત કહેલા હોય એના આધારે જ આપણે કોઈ પણ વ્યક્તિ હોય એ પોતપોતાના મતનું પ્રતિપાદન કરી શકે. તો એમ કે એ ઇતિહાસ તેની સાખ્ય કરીને કરો, પણ કોઈ કલ્પિત ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહીં માનીએ. કલ્પિત ગ્રંથ કોઈ હોય જેણે લોક અને શાસ્ત્રમાં પ્રતિપાદન ના થયું હોય એને કલ્પિત ગ્રંથ કહેવાય, તો એને અમે નહીં માનીએ. અને જો વ્યાસજીને વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે. કેમ? જે અમારે વ્યાસજીના વચનમાં દ્રઢ પ્રતીતિ છે. આ સ્વામિનારાયણ ભગવાનનો થંબ રૂલ છે અધ્યાત્મનો. એટલે વેદ, શાસ્ત્ર, પુરાણ એમાં જે વાત ચાલી આવે છે એને આધારે પરમાત્માના સ્વરૂપનું જે નિરૂપણ થાય એ જ સાચી વસ્તુ કહેવાય. આ વચનામૃતમાં સવિકલ્પ અને નિર્વિકલ્પ સ્થિતિની વાત શ્રીજી મહારાજ સમજાવે છે. ભગવાનને કહેવું શું છે કે અહીંયા જે લખ્યું ને કે શ્રુતિ પુરાણ સદગ્રંથ બિન જો કછુ કરત ઉચ્ચાર મુક્ત કહે તેહી જ્ઞાન સે હોત ન ભવજલ પાર. એ જે ભવજળ પાર કરવાનો થયો એટલે એમાં એ શાસ્ત્રને અનુસાર એ જે વાત આવે તો જ એ ભવજળ તરાય એવો છે. જેમ કોઈ સ્ટુડન્ટ હોય, એ વિદ્યાર્થી ભણતો હોય, હવે જે પરીક્ષા આપવા બેસે તો એ જે વિષયની પરીક્ષા આપતો હોય એ વિષયનો જે સિલેબસ હોય, એના જે પુસ્તકો હોય, પાઠ્ય પુસ્તક, એના આધારે એ જે પેપરમાં સવાલ જવાબ લખે તો જ એને માર્ક્સ મળે. બાકી બીજા કોઈ સવાલ જવાબના અર્થઘટન કરે તો એના માર્ક મળતા નથી. એવી રીતના આ જે સદગ્રંથ એના આધારે જો કોઈ વાત થાય તો એને માન્યતા મળે. તો એ એમ કહે છે મહારાજ કે શાસ્ત્રના પૂર્વાપર સંબંધ સમજ્યા વિના કોઈ વાત પકડી લે તો એ કલ્યાણના માર્ગ થકી ભટકી જાય છે. હવે શાસ્ત્રને સમજ્યો નથી અને પૂર્વાપર સંબંધ સમજવો પડે. એ સમજ્યા વગર જો કોઈ એ વાતને પકડી લે, પોતાના મનને ધારેલી વાત, તો એમ કે કલ્યાણના માર્ગ થકી ભટકી જાય છે. એ સ્થિતિના ભેદ છે. સ્થિતિ જે છે એના ભેદ છે. એ સ્થિતિ શું છે એને સમજાવવા મહારાજ દાખલો આપે છે. જેમ સૂર્યના રથમાં જે બેઠા હોય તેને રાત નથી, પણ જે પૃથ્વી પર રહ્યા છે તેને રાત્રિ દિવસ છે. જો સમજવા જેવી વાત છે. સૂર્યનારાયણનો રથ, એમાં જે બેઠો હોય એને કોઈ દાડો લાઈટ જાય નહીં, એને અંધારું આવે નહીં, એને કાયમ પ્રકાશને પ્રકાશ જ છે. એના માટે રાત્રિ નથી, એને કાયમ દિવસ જ છે. તેમ નિર્વિકલ્પ સ્થિતિવાળાને જીવ, ઈશ્વર, માયા એ કંઈ છે નહીં, એક બ્રહ્મ જ છે. એટલે એ શું કહે છે કે
એ કોઈ પણ જીવ હોય, માયા હોય, ઈશ્વર હોય, આ બધા તત્વો છે. 5 ભેદ અનાદિના છે: જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ ને પરબ્રહ્મ. પરંતુ એક મત એવો છે કે બધાની અંદર બ્રહ્મનો આવિર્ભાવ જોવે. એ જીવને બ્રહ્મમય કે, ઈશ્વરને બ્રહ્મમય કે, અને માયાને પણ બ્રહ્મમય કે. આવી રીતના એક બ્રહ્મનું જ એને પ્રતિપાદન કરેલું હોય. પરંતુ બીજાને મતે તો એ સર્વે છે. જેમ જે સૂર્યના રથમાં જે નથી હોતા એને માટે તો રાત અને દિવસ બધું જ છે. જે જુદા છે એના માટે બધી વસ્તુ છે. સૂર્યના રથમાં જે છે એને માત્ર ને માત્ર એક દિવસ જ છે, એને રાત્રિ નથી. એવી રીતે બ્રહ્મનું નિરૂપણ કરે તો શાસ્ત્રના વચનમાં પૂર્વાપર બાદ ના આવે. હવે એ 2 સ્થિતિના ભેદ છે. એક નિર્વિકલ્પ છે અને એક સવિકલ્પ છે. નિર્વિકલ્પ એટલે બીજી કોઈ કલ્પના જ નથી, માત્ર બ્રહ્મ જ સર્વત્ર વ્યાપેલું છે. એવી એક ભાવનાથી કોઈ ઉપાસના કરતો હોય, આરાધના કરતો હોય, એના માટે બધી વસ્તુ એક છે. પરંતુ જે સવિકલ્પ છે એને માટે આ બધી વસ્તુ છે. એ આવી રીતનું જો સમજે તો એનો પૂર્વાપર બાદ આવે નહીં. ને એવી રીતની સ્થિતિને પણ પામ્યો ન હોય ને કેવળ શાસ્ત્રમાંથી શીખીને વચન માત્રે કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય અને ગુરુ, શિષ્ય, જીવ, ઈશ્વર, માયા, જગત તથા વેદ, પુરાણ, શાસ્ત્ર એ સર્વેને કલ્પિત કહેતો હોય તે તો મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. હવે આ જે પૂર્વાપર સંબંધ, એ સ્થિતિના ભેદ એને જે સમજ્યો ના હોય અને પોતાની અલ્પ બુદ્ધિએ કરીને જે ગોખી બેસે અને કે આ ગુરુ, શિષ્ય એવું કશું છે નહીં, જીવ, જગત એ બધું એક છે, આ બધું એક હોય તો આ સંચાલન કેમનું ચાલે? પરંતુ એને એ સ્થિતિના ભેદ ખબર નથી. જેમ કોઈ માણસ 1 મહિના સુધી સમુદ્રમાં વહાણમાં બેસીને મુસાફરી કરે અને પછી જ્યારે સમુદ્રના મધ્યમાં જાય તો એને બધે પાણી પાણી ને પાણી જ દેખાય. હવે સમુદ્રમાં જે બેઠો એ એમ કે બધે સર્વત્ર જળ વ્યાપેલું છે, એ એના માટે સાચું છે. પરંતુ જે સમુદ્રના કિનારે બેઠા છે એના માટે જમીન છે, ઝાડ છે, પાણી છે, બધી વસ્તુ એના માટે છે. એવી રીતના એ સ્થિતિના ભેદ, એ ભેદને જો સમજ્યા ના હોય અને જો એ પોતાની મેળે પ્રતિપાદન કરે તો એને શાસ્ત્રમાંથી એનું મતિ ઉઠી જાય, સદાચારમાંથી એનું મતિ ઉઠી જાય, તો પછી કરવાનું કશું રહે નહીં. અને ઘણીવાર એવી સ્થિતિએ બધા જતા રહે કે આપણે બ્રહ્મ છીએ, આપણે કશો વાંધો નહીં, બ્રહ્મને પાપ નથી, પુણ્ય નથી, એવી પરિસ્થિતિમાં જતો રહે, એવી મનસ્થિતિમાં જતો રહે અને પછી દુરાચાર તરફ એ લઈ જાય છે. એટલે આ માર્ગ બહુ જ ખતરનાક છે, એ વસ્તુને સમજવું પડે. એટલે ભગવાન કહે છે કે એ સર્વેને કલ્પિત કહેતો હોય તે મહામૂર્ખ છે ને અંતે નારકી થાય છે. એની સ્થિતિ છેલ્લે નરકમાં થાય. એ આખી વાતને સમજવાની. આમ જે પોતાના મતને જ પકડીને શાસ્ત્રના સંદર્ભ સમજ્યા વિના કોઈ વાતનું પ્રતિપાદન કરવા જાય તો એ કલ્યાણના માર્ગ થકી ભ્રષ્ટ થાય છે. માટે શાસ્ત્રોનો આધાર રાખીને જે પોતાની સમજણ દ્રઢ કરે અને ધ્યાન, ભજન, સ્મરણ, સત્સંગ કરે તે કલ્યાણને પામે છે. આ એક વાતને પકડવાની. જે શાસ્ત્ર જે છે એણે જે વાત કહી, એ વિધિ અને નિષેધ એ કયા, એના પ્રમાણે આપણું જીવન હોય તો આપણે આ લોકને વિશે સુખી થઈએ અને પરલોકને વિશે સુખી થઈએ. તો એ વાતને સમજવાની. સ્વામી આગળ કહે છે, સમજે બિન અનુમાન સે સબ હી કહત ભગવાન, મુક્ત કહે તેહી કારણે હોત હે ખેંચા તાણ. હવે સમજ્યો નહીં શાસ્ત્રનો મર્મ. ઘણીવાર શાસ્ત્રમાં પણ એ જે વાક્ય લખ્યું હોય એના લક્ષ્યને સમજતા આવડવું જોઈએ.
એને લક્ષ્યાર્થ કહેવાય છે. એક વાચ્યાર્થ એટલે જે લખ્યું હોય વચન એનો અર્થ નીકળે, પરંતુ એ વચન શું કહેવા માંગે છે એને સમજવા માટે એના લક્ષ્યાર્થ તરફ જવું પડે. એટલે લક્ષ્યાર્થ જે સમજવાની વાત આવી એ જેણે એ શાસ્ત્રને વાંચ્યું હોય, સાંભળ્યું હોય, એનું મનન કર્યું હોય, એનો નિત્ય અભ્યાસ કર્યો હોય અને પછી એ જ્ઞાનનો જેને સાક્ષાત્કાર કર્યો હોય એવો જે જીવ હોય એને એનો લક્ષ્યાર્થ ખ્યાલ આવે. એટલે વચનામૃતમાં મહારાજે કહ્યું કે સત્શાસ્ત્ર જે છે એ સત્પુરુષ થકી જ સમજાય છે. કેમ કે લક્ષ્ય શું છે? એ જેણે એ શબ્દનો જેને સાક્ષાત્કાર કર્યો છે એવા પુરુષ એના લક્ષ્ય તરફ જઈ શકે છે. પરંતુ એ જો ના સમજ્યા હોય અને પોતાના અનુમાને કરીને બધાએ ભગવાનની વ્યાખ્યા કરવા બેસી જાય તો એનાથી શું થાય? તો કે ખેંચાતાણ થાય. પેલો કે હું માનું છું એ બરાબર છે, પેલો કે હું માનું છું એ બરાબર છે. એ જેના જ્ઞાન ચક્ષુ કહેવાય છે, જ્ઞાન લોચન ખોલ, એમ મંચુ કેશાનંદ સ્વામીએ કહ્યું. જ્ઞાન ચક્ષુ અને પ્રજ્ઞા ચક્ષુ. પ્રજ્ઞા ચક્ષુ એટલે શું? પેલા જ્ઞાન ચક્ષુ એટલે આપણી જે અંદરની જે ફેકલ્ટી છે એમાં આપણી બુદ્ધિ જે છે પ્રજ્ઞા, એની અંદર પરમાત્માના જ્ઞાનનું અનુસંધાન થાય અને પછી એ જ્ઞાનની સાધના કરે અને કોઈક સત્પુરુષના સાનિધ્યમાં એ જ્ઞાનનો સાક્ષાત્કાર કરે એટલે પછી એમાંથી બુદ્ધિનું પ્રબોધન થાય. એ પ્રજ્ઞા ચક્ષુ કહેવાય. તો એ જ્યાં સુધી ખુલ્યા નથી અને શાસ્ત્રોનો અભ્યાસ કરે તો પણ એને સાચી દિશા પકડાતી નથી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, જ્ઞાન કૂચી મારા ગુરુ ગમશે, ગયા તાળા ઉઘડી. આવા જે મહાન કવિ હતા એણે પણ એ વાત કરી. મારા ગુરુ ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને જ્યારે મારા પર કૃપા કરી ત્યારે એમણે જે જ્ઞાનની કૂચી આપી એનાથી મારા અંદરના જે આવરણો એ ભેદાયા, ગયા તાળા ઉઘડી. બધાને તાળા જ વાગેલા છે. કેમ? તો કે પરમાત્મા તરફ આપણે જઈ શકતા નથી. આ સંસારમાં જ ભગવાન છે, પરંતુ આપણે સંસારમાં ભગવાનને પામી શકતા નથી. કેમ? કે બધા લોક વાગી ગયેલા છે. તો એ દરેકને જુદા જુદા અનુભવથી બધું વસ્તુ ઓળખાય. તો 6 આંધળા હતા, એ એક વખતે ભેગા થયા. આ સુભાષિતમાં વાત છે. એમાં ગામમાં હાથી આવ્યો. હવે હાથી આવ્યો એટલે જે 6 આંધળા હતા એણે કે આપણે હાથીને જોવા જઈએ પણ આપણે તો આંખો નથી, આપણે કેવી રીતે જોઈ શકીએ? તો કે એનો સ્પર્શ કરીએ એટલે આપણને એનો ખ્યાલ આવે. એટલે 6 જણમાંથી વારા ફરતી એ જે હાથી જે હતો એક આંધળાએ એનો પગ પકડ્યો. પછી એણે એનું ઓપિનિયન આપ્યો કે હાથી કેવો છે? તો કે થાંભલા જેવો છે, એના પગ જાડા હોય. પછી બીજાએ હાથીની પૂંછડી પકડી, પૂંછડીનો સ્પર્શ કર્યો કે હાથી કેવો છે? તો કે દોરડા જેવો છે. બીજાએ પાછો બીજો પગ પકડ્યો તો કે હાથી તો કે થડ જેવો છે, ઝાડનું થડ હોય એમ જાડો પગ હોય ને એટલે. ચોથાએ કીધું તો કે એણે કાન પકડ્યો તો કે આ તો હાથી સોપડા જેવો છે. પાંચમાએ પેટનો સ્પર્શ કર્યો તો હાથી દિવાલ જેવો છે. છઠ્ઠાએ હાથીની સૂંઢ પકડી તો કે આ તો કઠોર નળી જેવો છે હાથી. આ 6એ જે પોતાનું પકડ્યું એને લઠ્ઠો ઝાલ્યો. 6એ પેલો કહે છે દોરડા જેવો છે, તા કે ના તને શું ખબર પડે? થાંભલા જેવો છે, તા કે ના તને શું ખબર પડે? દિવાલ જેવો છે. આ એક વાતની મતપંથાંતર ચાલતા હતા. એવામાં કોઈ જ્ઞાની પુરુષ ત્યાંથી નીકળ્યો. એણે પૂછ્યું, લા ભાઈ શું કરો છો? કે તો કે આ જુઓ ને કે હાથી આવો છે ને આવો કે છે. તો ભાઈ કે એ બધા તમે 6 સાચા છો. તો કે કેમ ના? તો કે તમે જે અંગને પકડ્યું એ અંગનો તમે અંદરથી તમારી રીતે એની વ્યાખ્યા બાંધી દીધી અને હાથીનું તમે રૂપ કલ્પ્યું, પણ વસ્તુતા એ હાથી એવો નથી. એના જુદા જુદા અંગને તમે પકડીને એ હાથીની કલ્પના કરી. એવી રીતના આ કલ્યાણનો જે માર્ગ છે, શાસ્ત્રનો જે માર્ગ છે, એમાં ભગવાનની જે સ્તુતિઓ કરવામાં આવે છે
એમાં જ્યારે જ્યારે જે સાધક હોય એણે પરમાત્માની સ્તુતિ કરી હોય ત્યારે એને પરમાત્માના સ્વરૂપનો જે રીતે નિશ્ચય થયો હોય, સાક્ષાત્કાર થયો હોય, એ રીતે એને સ્તુતિ કરી હોય, એનું વર્ણન કર્યું હોય. કોઈએ ભગવાનને નિરાકાર કીધા. એ નિરાકાર કેમ કયા? તો કે ભગવાન જે છે એના જેવો આકાર કોઈનો નથી. એ માયિક આકારે રહિત છે, એટલે એને નિરાકારનું એને નિરૂપણ કર્યું. તો કોઈ એને એમ પકડી લે કે ભગવાનને આકાર જ નથી એટલે સાકારની ઉપાસના ખોટી છે, એવી વાત કરે. કોઈ એમ કે ભગવાન સર્વવ્યાપક છે, તો એ વ્યાપકતાનું એને નિરૂપણ કર્યું. પણ વ્યાપક હોય તો પણ ભગવાન મૂર્તિમાન, ધામમાં મૂર્તિમાન છે. એ મૂર્તિમાન હોય એ જ વ્યાપક થઈ શકે. જેમ કરન્સી હોય એ વ્યાપક સ્વરૂપે અનાજમાં છે, પછી સોનામાં છે, જમીનમાં છે, કોઈની બુદ્ધિમાં પણ બેઠેલી છે લક્ષ્મી, પરંતુ મૂર્તિમાન સ્વરૂપે નોટના સ્વરૂપમાં આવે. આમ એ વ્યાપક અને મૂર્તિમાન આ જુદા જુદા ભગવાનના કોન્સેપ્ટ છે. હવે એ ના સમજાય તો એ પેલા હાથી જેવી દશા થાય. એ જુદા જુદા ભગવાનના આ વિગ્રહ હોય એને જુદી જુદી રીતે બધાએ વર્ણન કર્યું હોય, પરંતુ એક વાતને પકડે તો પરમાત્માનું સ્વરૂપ ક્યારેય સમજાય નહીં. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે સહજાનંદ સુખકારી રે સલુણી છબી સહજાનંદ સુખકારી. ભગવાન સ્વામિનારાયણ સુખકારી છે. વેદાંતી અરૂપી કહે છે, ન્યાય અનુમાને લહે છે. જે વેદાંતી જે છે એ ભગવાનને નિરાકાર કહે છે, એને રૂપ નથી, એને આકાર નથી, એ કહે છે તત્વમસી. ન્યાય અનુમાને લહે છે. ન્યાય શાસ્ત્ર જે છે એ અનુમાનથી બધી વસ્તુને પકડે. જેમ આ હાથી એનું જે ડેરિવેશન જે આંધળાએ કર્યું એ અનુમાન કર્યું, એ ન્યાયનું વાત છે. અનુમાને કરીને એનો ન્યાય કર્યો અને એનું નિરૂપણ થાય, એ શાસ્ત્ર જુદું છે. તે વહાલો સંતોમાં રહે છે. એ જે તમે અરૂપ કહો, અનુમાનથી કહો, પરંતુ એ જ પરમાત્મા મૂર્તિમાન સ્વરૂપે આ સત્સંગમાં વિચરે છે. સર્વકર્તા સર્વધારો સર્વમાહી સર્વન્યારો પ્રગટ રૂપ તે આ પ્યારો. બહુ સમજવા જેવા શબ્દો છે. સર્વકર્તા, જે પણ આ બ્રહ્માંડમાં થાય છે, કોઈ પણ ક્રિયા થાય છે, એના કરનારા પરમાત્મા છે. હવે એ કરતા છે, કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ, એ છે પાછું. એ કરતા ખરા, પરંતુ એના જે જુદા જુદા રિએક્શન આવે એના માટે એ જવાબદાર નથી. એ જીવ જવાબદાર છે. એ કરતા, સર્વ કરતા, બધાના કરતા, સર્વધારો, બધાને ધારીને રહેલા છે ભગવાન. બધાનું કરનારા છે, બધાના સર્જનને કરનારા છે. એ સર્જન કરીને સર્વને ધારી રહેલા છે. જેમ ભગવાન છે એના એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ ઉડતા ફરે, એવા પુરુષોત્તમ નારાયણ છે. એ સર્વ ધરતા, સર્વમાહી, એ બધાની અંદર પણ એ જ. તો આપણને એમ થાય કે ચોરમાંય ભગવાન ને, સાધુમાંય ભગવાન, શેતાનમાંય ભગવાન, પરંતુ એ સર્વની અંદર રહે, પરંતુ એની અંદરથી એ નિર્લેપ રહે, અચ્યુતપણે કરીને પ્રવેશ કરે. અને એ જે જીવ જેવા કર્મ કરે છે એવા કર્મના ફળને એ આપે છે. એ સર્વમાહી સર્વન્યારો, એ બધાની અંદર ભગવાન રહેલા ખરા, પરંતુ એ બધાથી અલિપ્ત છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ, સ્વામિનારાયણ ભગવાન. આ સત્સંગમાં આપણે જોઈએ તો મૂર્તિમાં સ્વામિનારાયણ ભગવાન, શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન, વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ મંત્રમાં પણ સ્વામિનારાયણ ભગવાન. આપણા સત્સંગમાં આચાર્ય હોય, સાધુ હોય, બ્રહ્મચારી હોય, પાર્ષદ હોય, સત્સંગી હોય, એમાં પણ સ્વામિનારાયણ ભગવાન. ચરણારવિંદમાં પણ સ્વામિનારાયણ ભગવાન. એમના પ્રસાદીના જે સ્થાન છે એમાં પણ સ્વામિનારાયણ ભગવાન. એ બધાની અંદર એ રહેલા છે. પરંતુ જ્યારે તમારી આંખ મીચાય ત્યારે લેવા આવનારું જે તત્વ છે
એ અક્ષરધામમાંથી આવે છે. એ બધે વ્યાપીને રહેલા છે, વ્યાપક, પરંતુ મૂર્તિમાન સ્વરૂપે એ પોતાના ધામને વિશે ભગવાન રહેલા છે. એ જે ધામને વિશે જે પરમાત્માનું સનાતન દિવ્ય સ્વરૂપ જે છે એ આ પૃથ્વી ઉપર જ્યારે જેવું કાર્ય જેવું કારણ હોય એવા અવતારને ધારણ કરે છે. રામકૃષ્ણાદિક અવતારને ધારણ કરનાર પુરુષોત્તમ નારાયણ છે. એ વ્યાપક સ્વરૂપે આવે પરંતુ મૂર્તિમાન સ્વરૂપે ધામમાં રહે છે. અને કોઈ પણ જીવ એનો અંતકાળ આવે, એનો દેહ ત્યાગવાનો સમય થાય ત્યારે શ્રીજી મહારાજ એને ધામ થકી એને લેવા આવે છે, તેડવા આવે છે. આ સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું વિજ્ઞાન છે. એમ વેદાંત હોય એ નિરાકાર બ્રહ્મની વાતનું પ્રતિપાદન કરે, પણ એ માયિક આકારે રહિત એવા આકારની વાત છે. કોઈ અનુભવથી ભગવાનનું વર્ણન કરે છે. આમ એક જ ભગવાનના જુદા જુદા અર્થઘટન છે. પેલા હાથી જેવી વાત છે, પરંતુ એક વાતને પકડીને બેસી ના રહેવાય. ભગવાન સર્વવ્યાપક છે, પણ એ ધામમાં મૂર્તિમાન છે. જેમ અગ્નિની જ્વાળા, મહારાજે વચનામૃતમાં કહ્યું કે અગ્નિની જ્વાળા એ નિરાકાર છે, એને કોઈ આકાર ના હોય. અગ્નિ પ્રગટે એટલે એનો ગમે તેવી એની ફ્લેમ બને, એનો કોઈ આકાર નથી. પરંતુ અગ્નિદેવ એના લોકને વિશે સાકાર સ્વરૂપે મૂર્તિમાન છે. એમ ભગવાન જે છે એ આ પૃથ્વી પર બધી વસ્તુઓમાં વ્યાપીને રહે છે, પરંતુ એક વ્યાપકપણાનો ગુણ એને જ પકડે તો બધામાં ભગવાન રહેલા છે, એટલે બધા જ ભગવાન છે એમ માની દે. એ વ્યાપીને રહેલા છે તો ભગવાન ઘણા થઈ જાય. અને એકમેવા દ્વિતીય બ્રહ્મ એની જે વાત ખોટી થઈ જાય. પરંતુ ભગવાન એકોહમ બહુશ્યામ પ્રજાયેય એ છે. એક જ ભગવાન બધામાં વ્યાપીને રહેલા છે, પરંતુ ભગવાન મૂર્તિમાન સ્વરૂપે સદા પોતાના ધામમાં વિરાજે છે. એટલે કોઈ એક વાતને પકડી લે અને એ બધું ભગવાનમાં ફિટ કરે તો ભગવાનને ઓળખવામાં ભૂલ થઈ જાય. ભગવાનને નિર્ગુણ નિરાકાર કહ્યા, એ જગતના માયિક ગુણ જેનામાં નથી એટલે એને નિર્ગુણ કહ્યા. અને આ જગતના જીવ જેવો એમનો આકાર નથી. જેમ જગતના જીવ જન્મે, મોટા થઈને મૃત્યુ પામે, એમ એ ભગવાન એવા નથી. એ સદા નિત્ય છે. એટલે નિર્ગુણ નિરાકાર જે છે એ ભગવાનને માટે જે શબ્દ વપરાયા એ એના માયિક ભાવને ટાળવા માટે એ વાત કરેલી છે. એ ભગવાન નિરાકાર નથી, પરંતુ નરાકાર છે. એ મનુષ્યના દેહે આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરે છે અને અનેક જીવનું કલ્યાણ કરે છે. એટલે આ વાતને સમજે તો એ વાતને અનુસંધાન ભગવાનના આકારની અંદર જતું રહે. એ જો ના થાય તો એ તમને પરમાત્માની ઉપાસનામાંથી પાડનાર છે. એટલે આ મતવાદીનકો અંગ, એમાં 2 પોઈન્ટ જે સમજવાના એ કયા, તો કે શ્રુતિ, પુરાણ અને સદગ્રંથ, એનામાં જે વાત કહી હોય એ પ્રમાણે જ ભગવાનના આકારનું સમજણ રાખવી પડે. એ જો એવું જ્ઞાન ના હોય તો આ ભવજળ પાર થાય નહીં. અને પોતાના અનુમાનથી બધાને જો ભગવાન કહે તો એના કારણે ખેંચાતાણ ઊભી થાય અને એ તમને સુખના માર્ગે ક્યારેય લઈ જાય નહીં. એટલે આ વાતને દ્રઢપણે સમજીને એની ગાંઠ મારી લેવી તો જ કલ્યાણનો માર્ગ વધારે ને વધારે સરળ બને. સહજાનંદ સ્વામી મહારાજની જય.